છે કે લખપતનો વિસ્તાર હંમેશા જે છે એ કોંગ્રેસ તરફથી જ્યારે થતું હોય છે મતદાન, તો કદાચ એનો રાગદ્વેષ રાખવામાં આવે છે. માત્ર જે છે અંતરિયાળ વિસ્તાર ગણીને વિકાસના ફળો અહીંયા નથી પહોંચતા, તો એની પાછળ તંત્રની ઉદાસીનતા છે કે પછી કોઈ પૂર્વગ્રહ રાખવામાં આવે છે. ભારતના 543 તાલુકા અતિ પછાત હોય, એમાં એક લખપત પણ છે. લોકોને લાઈન કચેરીમાં જમીન નથી આપી. અત્યારે ઉદ્યોગોને તમે જો ખાવડાની અંદર 2-2 લાખ એકર જમીન આપી હોય તો કલેક્ટર શ્રી એક પગ ઉપર ઉભા રહી અને આપે છે. સરહદ સાચવશું તો જ રાષ્ટ્ર સાચવશે ને. સરહદ પર લોકો ટકી રહે એના માટે સાહેબ લોકોને સૌથી પહેલા પોતાનું ઘર ચલાવવા રોજગારી જોઈશે. અત્યારે 2 કંપનીઓ સિમેન્ટની ચાલે છે, અદાણી છે, અલ્ટ્રાટેક છે, બધાનું સાહેબ વર્ષોથી ડીએનએમ ફંડ જ્યારે કલેક્ટરમાં જતો હોય તો સાહેબ કલેક્ટરને ખબર ન પડતી હોય, પણ કલેક્ટરની મજબૂરી હોય, કારણ કે ઉપર સરકારની નિયત ન હોય કામ કરવાની. ત્યારે આજે અમે દુઃખી છીએ. જયમલસિંહભાઈ, લખપત તાલુકામાં 99 રેવન્યુ વિલેજ અને 33 ગ્રામ પંચાયતો, 107 પ્રાથમિક શાળાઓ, 427 નું મહેકમ, અત્યારે 50% મહેકમ ખાલી છે.